સ્વાગત છે મિત્રો। હાલ આપણે આવી ગયા છે પાવાગઢ તરફ અને આપણે જઈ રહ્યા છે ખુનિયા મહાદેવ મંદિર તરફ। તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા નવા લોકેશનના વિડીયો જોવા મળે। તો આપણે જઈ રહ્યા છે ખુનિયા મહાદેવ મંદિર તરફ। તો ચાલો આપણે જઈએ અને ત્યાં આગળ આપણે જઈને શું જોવા મળે છે તે પણ આપણે જઈને જોઈએ। મિત્રો તમે હાલોલ પાવાગઢ રોડ ઉપર આવશો તો તમને એક ગેટ જોવાનો મળશે। ગેટની પહેલા તમને ખુનિયા મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો મળશે। तो मित्रों તમે આવશો તો તમને કંઈક આ રીતનો રસ્તો જોવાનો મળશે। તો ચાલો હવે આપણે આગળ જઈએ અને ખુનિયા મહાદેવના મંદિરના દર્શન આપણે કરીએ। દોસ્તો તમે પ્રકૃતિને પ્રેમ કરતા હોય તો એકવાર અહીંયા અવશ્ય આવજો। મિત્રો તમે જ્યારે આવો ત્યારે ખુનેશ્વર મહાદેવના મંદિરના દર્શન અવશ્ય કરજો। મિત્રો આપણે ખુનેશ્વર મહાદેવ મંદિર તરફ પહોંચવા આવ્યા છે। જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ સુંદર મજાનો નજારો છે તે તમે જોઈ રહ્યા છો। દોસ્તો જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ પાવાગઢ ડુંગરનો નજારો છે તે તમે જે જોઈ રહ્યા છો। તો ચાલો હવે આપણે જઈએ ખુનેશ્વર મહાદેવ મંદિર તરફ। મિત્રો જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ સુંદર નજારો છે। જો તમે પ્રકૃતિને પ્રેમ કરતા હોય તો આ જગ્યા પર અવશ્ય એકવાર આવો। તો ચાલો હવે આપણે જઈએ ખુનિયા મહાદેવ મંદિર તરફ અને ત્યાં જઈને આપણે દર્શન કરીએ। મિત્રો તમને રસ્તાની અંદર કંઈક આ રીતનો વ્યૂ જોવાનો મળશે। તો હાલ આપણે આવી ગયા છે ખુનિયા મહાદેવ મંદિરના નજીક। તો ચાલો આપણે જઈએ અને મહાદેવના દર્શન કરીએ। મિત્રો તમે આવશો તો તમને લખેલું જોવાનું મળશે ખુનિયા મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો। તો ચાલો આપણે જઈએ મંદિર તરફ। તો મિત્રો આ છે મુખ્ય ગેટ। અહીંયા લખેલું છે ખુનિયા મહાદેવ મંદિર તરફ। તો ચાલો આપણે જઈએ ખુનિયા મહાદેવ મંદિર તરફ। દોસ્તો તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે તમારે ખાવા પીવાની વસ્તુ સાથે લાવવી। કેમ કે અહીંયા કોઈ પણ જાતની વસ્તુ મળતી નથી। મિત્રો હાલ આપણે આવી ગયા છે ખુનેશ્વર મહાદેવ મંદિર તરફ। જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ ખુનેશ્વર મહાદેવ મંદિર છે। ચાલો આપણે જઈએ અને ખુનેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીએ।
આ મંદિર પાવાગઢના જંગલોમાં આવેલું છે. જ્યારે તમે આવો તો ખુણિયા મહાદેવના મંદિરના દર્શન અવશ્ય કરો. મિત્રો, મંદિરની પાછળ એક વોટરફ્લો આવેલો છે, તે આપણે થોડી માહિતી પૂજારી જોડે આપણે લઈશું. આ વોટરફોલ છે જે ચોમાસા દરમિયાન પડે છે, પણ આની અંદર અત્યંત જોખમી છે કેમ કે ઉપરથી પથ્થર ધસી જવાને કારણે ઘણા જણા અંદર મૃત્યુ પામ્યા છે. પણ આપણે સાધુ છે, ઘણાને આપણે ટકોર કરીએ છીએ કે આ જગ્યા નથી, એમ જોખમ છે, પણ કોઈ માનવા તૈયાર નથી. આ વોટરફોલ ઘણા જણનો ભોગ લીધો છે. હા ભાઈ રહે જ છે, પડે જ છે, ચોમાસા દરમિયાન પડે છે, જોખમી છે. મિત્રો, આ ધોધ વિશે થોડી પૂજારી જોડે આપણે માહિતી લઈ લીધી. મિત્રો, આપણે ખુણિયા મહાદેવના દર્શન કરી લીધા. જ્યારે તમે આવો તો તમને કંઈક આ રીતના વ્યૂ જોવાનું મળશે. તો મિત્રો, આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ. તો દોસ્તો, તમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા નવા લોકેશનના વિડીયો જોવાના મળે. તો હવે ફરી મળીશું આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી હર હર મહાદેવ.